હું કહું સમજીને એમને જે લેવું હોય ચા પાણીનું કરી લઈશું આપણે. ઠંડુ 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 જો ઓ સાહેબ હું દુકાનનો માલિક હું તાજે ફ્રેશ માલ કશું કોઈ જોવાનું નહીં યાર કમ્પ્લેટ જ છે. તાજો હા તાજો તાજો એકદમ હમણાં જ આવ્યું યાર. તાજો હા તો હજી 2 દાડા બાકી ને એક્સપાયર ડેટમાં યાર. હું લખો યાર એમાં ડન ના હોય હજી તો 2 દાડા બાકી યાર. એટલે સમજત ખરા આ તાજું અઠવાડિયું થયું માલ લાયા. અઠવાડિયું થયું યાર માલ લાયો. એટલે પણ તાજું હોય યાર આ તો આવું તો થોડું હોય યાર. ફ્રેશ હજી પેકિંગ નહીં તોડ્યું. હા ફ્રેશ સાહેબ તમે તો યાર આવું ના ચાલે યાર. તમે બધું લખ કરો યાર. બધો માલ સારો જ છે આપણો યાર. કશું કોઈ ખરાબી નહીં. બધો માલ એકદમ ચોખ્ખો પ્યોર. હા પૂરી આ તો ઘેર બનાવીએ અમે. ઘેર હોય એકદમ ફ્રેશ વસ્તુ હોય યાર. સારું મસ્ત પૂરી કોઈ પ્રોબ્લેમ નહીં. તમે જો હમણાં કાલ જ બનાવી આ તો. કાલ જ બનાવી. એટલે પણ આમાં તો હું ખોટું હા. એટલે આવી રીતના ના હોય સાહેબ યાર. હવે સમજો મારા તો બ્રો ઊભા રહ્યો તમે શાંતિ રાખો. શાંતિ તમે હલ ના કરશો યાર. આવી રીતના હાલે ના જોઈએ. અંદર પછી જઈએ અંદર નહીં જવું. તમે બહાર પટાઈ દઈએ. હું પટાવ મારી વાત હોભળો સાહેબ. તમે આ બધી વસ્તુ મારી ખાવા પીવાની ચેક કરો. કશો વાંધો નહીં. ચેક કરો બધું તાજો માલ ફ્રેશ માલ રાખું. કોઈ એક્સપાયરી ડેટવાળો નહીં. તમે જે ભલે લિસ્ટ બનાવતા હોય ચોપડો ફાડજો. કોઈ કરવાની જરૂર નહીં. સમજીને ને જે લેવું હોય પટાઈ દઈએ યાર. પટાવ તમે અહીંયા બાપો કઈ ના હોતું તમામ ઘેર. બાપો મોટા ભાઈ એવું એટલે યાર તમે યાર હું કહું સાહેબ ન કયો યાર. જો હું કહું સમજીને એમને જે લેવું હોય ચા પાણીનું કરી લઈશું આપણે. ઠંડુ ચા પાણી કરી લઈશું યાર સાહેબ. અરે યાર વાપરતા જ નહીં. જેટલું લિસ્ટ બનાવ્યું યાર. મારે એટલા બધા પૈસા કમાવાની નહીં યાર. અત્યારે સમજો તમે વસ્તુ. પણ શું કરી લઈશું સાહેબને જે પટાવટ કરવી પટાઈ દઈએ આપી દઈએ સમજીને યાર. આ ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા સાહેબ બધું તપાસ કરે. આ તો તમારા ભાઈ નીકળ્યા. હું કીધું સીના ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા ગોડો ઠંડુ ફૂડ ડિપાર્ટમેન્ટની પરીક્ષા હલવાઈ હતા. ફેલ થઈ ગયા હતા. મગજ ભમી ગયું. ગોડો બાપુ જેમ તેની દુકાનોમાં જઈને આવી રીતે લખે જોય બધું. એટલે મારો તો જીવ અદ્દર કરી નાખ્યો અને તો. પણ ગોડો હોય તો ઘરમાં પડ્યો રાજકે. આ વૈકણ બધું તપાસતો તો મારો જીવ અદ્દર થઈ ગયો કે કેટલો લોબો દંડ ફટકાર છે. આ તો બધો માલ ઓરિજિનલ રાખું. હું સાનું લખ કરા ડન ઘરમાં જ પડે રાખ્યો તો પણ નાહી જાય. તો બધી રાખવો પડે. ના હોય તો ઝેર આલીને પટાઈ ગયો. પણ આવા ના રખાય હોય. માઈ નકા કોકને અટકાયા ભીડું હતું મને વૈકણ. ઠંડુ હેડ હમણાં તું તારું ઠંડુ ચોથી હેડે આવે હોય તો ટેન્શનમાં આવી ગયો હું તો. મારો હારો ચોથી આવ્યો હા બધું માલ બધો હારો રાખું.